નિલેશ કુંભાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા. વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા. મતનો અધિકાર નિલેશ કુંભાણીએ છીનવી લીધો હોવાનો આરોપ. વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નહીં લેવામાં આવે તો કોર્ટ ફરિયાદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ ન્યૂઝ રમેશ સત્યની સાથે. વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ લખાવા આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંભાણી, એમના ટેકેદારો પણ વેચાઈ ગયા, પરંતુ સુરતના મતદારો વેચાયા નથી. આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંભાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું. વરાછા પોલીસ સ્ટેશન 19,68,000 જેટલા મતદારો છે સુરત લોકસભાના, એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ, એક લોકશાહીનું ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવા આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી આ દેશમાં એવી છે કે જેમની પાસે બોન્ડના પૈસા કરોડો રૂપિયા, જે 15,000 16,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આવી છે, એમની પાસે અત્યારે રૂપિયા એટલા છે કે એમને રાત્રે ઊંઘ નથી આવતી. કયા ઉમેદવારને ખરીદી લઈએ, કયા ધારાસભ્યને ખરીદી લઈએ, કયા સંસદ સભ્યને ખરીદી લઈએ, કયા રાજ્યસભાના મેમ્બરને ખરીદી લઈએ, કારણ કે એમની પાસે પૈસા છે. અને વેચાવાવાળા લોકો, એટલા હલકટ લોકો તૈયાર છે કે લોકશાહી જેવું આ ભારત દેશમાં અત્યારે કંઈ વહેતું હોય એવું લાગતું નથી. અત્યારે હું પીઆઈ સાહેબને મળવા આવ્યો છું, એમને રજૂઆત કરી છે, પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો, અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી. પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું, હું વરાછા વિસ્તારમાં રહું છું. વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનું આ લાગે છે, એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી. એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ફરિયાદ લખાવવા માટે આવ્યો છું.